દક્ષિણ ગુજરાતમાં ડાંગર શાકભાજીના વાવણીને ખૂબ જ ભારે નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતમાં ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રીતે સર્વે કરવા માટે માંગ કરવામાં આવી। બિયારણ પર સબસિડી અથવા તો મફત બિયારણ આપવા માંગ કરાઈ। ખેતરોમાં પાણી ભરાતા વાવણી રોપણીનું કામ પણ અટક્યું હોવાનું તેમનું કહેવું છે। જુલાઈથી સતત વરસાદ દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં થઈ રહ્યો છે અને એમાં સતત છેલ્લા એક દિવસમાં સતત 14-15 ઇંચ વરસાદ થયો છે। એને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। નદી કાંઠાની જમીનો ધોવાઈ છે, સાથે સાથે મુખ્ય પાક ડાંગરનો ઢળવાળિયું પવાયું છે, સાથે સાથે જે વાવણી કરેલા જે બિયારણો છે એ પણ ધોવાયા છે। એટલે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે અને એના અનુસંધાનમાં આદરણીય મુખ્યમંત્રી સુરતની મુલાકાત આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના જાણવા માટે અમે કલેક્ટરશ્રીને પણ વિનંતી કરી છે કે ખેડૂત આગેવાનોને સમય આપવામાં આવે અને ખેડૂતોની જે વેદના છે એ અમે જાણવા માગીએ છીએ। સાથે સાથે સર્વે થાય અને તાત્કાલિક ખેડૂતોને જે નુકસાન થયું છે કરોડો રૂપિયાની એની રાહત મળે એના અનુસંધાનમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે। ત્યારે ખાસ કરીને સરકારશ્રી પાસે ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે।